દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. વાત કરીશું બોડેલી સેવા સદન પાસે સ્ટ્રીટ લાઇટના પિલ્લરમાં અકસ્માત થયો છે. કારને મોટું નુકસાન થયું છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ લગાડવા માટે પિલ્લરો ઊભા કરવામાં આવ્યા છે, પરંતુ આ જગ્યા ઉપર કોઈપણ જાતની સેફટી રાખવામાં નથી આવી, જેના કારણે અકસ્માતોની વણઝાર થઈ રહી છે. કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે. તો સ્થાનિકોની અંગૂઠી છે કે વહેલી તકે આ પિલ્લરોની સેફટી કરવામાં આવે, જેથી કરીને કોઈ कारने मोटू नुकसान न थाय। हाल कार मालिक अमारी पासे छे, शुं कही रह्या छे आओ जाणीए। आज रोज अहींया नगर सेवा सदननी बहार हूँ गाड़ी लईने निकळ्यो। त्यां आगळ आ कंईक पिल्लर जेवुं बनावेलुं छे, बिलकुल विઝેબલ નથી, देखातुं નથી। એને લીધે મારી ગાડી આના પર ચડી ગઈ અને મને બહુ મોટું નુકસાન થયું છે। અને અહીંયા મારી ગાડી જ્યારે ચડી ત્યારે જે બધા લોકો ભેગા થયા એમનું એવું કહેવું છે કે રોજ 4 થી 5 ગાડીઓ અહીંયા ગાડી આવી રીતે ઠોકાય છે। એટલે અહીંયા ઘણા બધા એવા પિલ્લર્સ બનેલા છે। તો નગરપાલિકાને એક વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આના ઉપર કંઈક પાંજરું મૂકે કે કંઈક દેખાય એવું કંઈક કરે, જેથી કરીને મારા જેવું બીજા કોઈને નુકસાન ના થાય। બરાબર, આ એક વિનંતી છે। મને તો નુકસાન થયું છે, તો બીજા કોઈને નુકસાન ના થાય એના માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું ને તમને એક જાણ કરું છું કે તાત્કાલિક ધોરણે અહીંયા કંઈક પાંજરું ઊભું કરો, કાં તો થાંભલાનું જે બી કંઈક કામગીરી છે તાત્કાલિક ધોરણે પતાવો। થેન્ક યુ। મારું નામ દેવેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચાવડા, જબુગામ મારું વતન છે અને વડોદરા રહું છું। અહીંયા એક કામથી આવ્યો હતો સેવા સદનમાં ને બહાર નીકળતા જ મારી ગાડીના આ રીતે એક્સિડન્ટ થયો, જે મારી કોઈ જ ભૂલ નથી। આ નગરપાલિકાની ભૂલને લીધે મારો એક્સિડન્ટ થયો છે।